અમદાવાદમાં આકાશવાણી કેન્દ્ર દ્વારા વિશિષ્ટ રેડિયો એક્ઝિબિશનનું આયોજન. અમદાવાદ વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે અમદાવાદના આકાશવાણી કેન્દ્ર ખાતે વિશિષ્ટ રેડિયો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રેડિયોના ઐતિહાસિક અને અદ્યતન મહત્વને ઉજાગર કરવાનું હતું, જેમાં જૂની બ્રાન્ડના રેડિયોનું પ્રદર્શન થયું, જેમણે વિવિધ દશકાઓમાં પોતાના યોગદાન આપ્યા છે. આ એક્ઝિબિશનમાં અનેક જૂની અને રોકતી રેડિયો બ્રાન્ડ્સને પ્રદર્શિત કરવામાં આવી. એમાં ફિલિપ્સ, બશ, મુર્ફી અને ગ્રન્ડિંગ જેવી વિખ્યાત બ્રાન્ડ્સના પ્રાચીન રેડિયો મોડેલ્સ સામેલ હતા. અભ્યાસથી આ રેડિયો મોડેલ્સના આકર્ષક અને અવાજ ક્ષમતા દર્શાવીને આ રેડિયો એક્ઝિબિશન દર્શકો માટે આનંદ અને જ્ઞાનની માહોલ લઈને આવ્યો. વિશ્વ રેડિયો દિવસને વધુ ઉજાગર કરવા માટે અમદાવાદની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પેઇન્ટિંગ સ્પર્ધા અને ક્વિઝનું આયોજન પણ કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રેડિયો અને તેની મહત્વતા પર પેઇન્ટિંગ્સ બનાવ્યા અને ક્વિઝમાં ભાગ લઈને તેમના જ્ઞાનનું પ્રદર્શિત કર્યું અને સ્પર્ધામાં વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન આકાશવાણી કેન્દ્રના કર્મચારીઓ અને અધિકારીઓએ કેળવી વિશ્વ રેડિયો દિવસના મહત્વને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમ દ્વારા લોકોને રેડિયોના ઐતિહાસિક અને આધુનિક યોગદાન વિશે માહિતી મળી. આ કાર્યક્રમ દ્વારા રેડિયોના વિવિધ પાસાઓ અને તેના ઉપયોગના વિવિધ પ્રકારોના પ્રદર્શન થકી લોકોને જાગૃતિ મળી. આ રેડિયો એક્ઝિબિશન અને વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધાઓ દ્વારા રેડિયો જ્ઞાન અને મનોરંજનના સાધન તરીકે મહત્વ ધરાવે છે તે સુંદર રીતે દર્શાવવામાં આવ્યું. વિશ્વ રેડિયો દિવસના આ ઉજવણીમાં અમદાવાદના આકાશવાણી કેન્દ્રે રેડિયોના ઐતિહાસિક પ્રવાસ અને યોગદાનને ઉજાગર કરીને લોકોમાં નવી ઉર્જા અને ઉત્સાહ પેદા કર્યા છે. આ કાર્યક્રમના અંતે જનમેદનીએ આ કાર્યક્રમને ખૂબ જ આનંદ અને સમર્થન આપીને આકાશવાણી કેન્દ્રના પ્રયાસોને બિરદાવ્યા. આમ આ વિશિષ્ટ આયોજન દ્વારા રેડિયોના મહત્વ અને તેની યાત્રાને ઉજાગર કરીને વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી.